અસરગ્રસ્ત ઘરોના પરિવારોને ફરીથી એમનું જીવન પૂર્વવત કરી શકે, ફરીથી તે લોકો એમની જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે મળી અને પોતે આગળ વધી શકે એ માટે એવી એક કીટ બનાવવામાં આવેલી છે, જેમાં રાશનની બધી સામગ્રી તો ખરી જ, પણ સાથે સાથે બીજી પણ અન્ય સામગ્રીઓ મળી અને એવી મોટી એવી કીટ બનાવી અને આજે વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીની બૃહદ બેઠક દીનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે મળી, જેની અંદર તમામ અમારા સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેશનના પદાધિકારીઓ, કાઉન્સિલરશ્રીઓ, વોર્ડ પ્રમુખ, મહામંત્રી, શિક્ષણ સમિતિની ટીમ સૌ સાથે મળી અને એ પ્રકારની યોજના કરી છે કે આ વિતરણ છેલ્લેથી છેલ્લા વ્યક્તિ પરિવાર સુધી થાય. બૂથ દીઠ સરકાર દ્વારા તેની સર્વેની કામગીરી, કેશડોલ વિતરણની કામગીરી આ તમામ થઈ રહી છે, પરંતુ એની સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના સહયોગથી અને વિવિધ ભારતીય જનતા પાર્ટીના વિવિધ શહેરો અને જિલ્લામાંથી આ કીટો બનીને આજે વડોદરા શહેરમાં આવી છે. 35,000 જેટલી કીટોનું વિતરણ એ આજથી વોર્ડ પ્રમુખ, મહામંત્રી, કાઉન્સિલરોના સહયોગથી જે વિસ્તાર પૂરમાં અફેક્ટેડ છે એમાં કરવામાં આવનાર છે. વડોદરા ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્વારા જે પૂરગ્રસ્ત લોકો છે તેમને કીટ મોકલવા માટે આજે શરૂઆત કરવામાં આવી રહ્યા છે. વડોદરામાં પડેલી આ તકલીફમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, મુખ્યમંત્રી તરીકે નહીં પરંતુ કાર્યકર્તા તરીકે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વિશેષ રસ લઈ અને આ કીટ બનાવડાવી છે. એ જ રીતે ગુજરાતના અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબ એમના માર્ગદર્શન નીચે સમગ્ર કીટનું વિતરણનું આયોજન આપણે કર્યું છે. ત્યારે આ કીટ દરેક વિસ્તારમાં પહોંચે, માત્ર ને માત્ર અસરગ્રસ્તને પહોંચે, કોઈ પણ અસરગ્રસ્ત બાકી ના રહી જાય. અને કીટ જે છે તે આશરે 30 કિલોની કીટ છે. એક કુટુંબને કદાચ એક આખો મહિનો ચાલે તે પ્રકારની કીટ છે. આ કીટ બધા સુધી પહોંચેની વ્યવસ્થામાં આજે કાર્યકર્તાઓ લાગ્યા છે. વડોદરા